નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરી રહ્યા છીએ ધોરણ 9 વિષય ગુજરાતી અને આપણો પાઠ નંબર 6 છે લોહીની સગાઈ। અગાઉ આપણે વિડીયોમાં ચર્ચા કરી કે મા વાત્સલ્ય કેટલું અનમોલ હોય છે, કેટલું અમૂલ્ય હોય છે કે અમૃત કાકીને મંગુ પ્રત્યે એક મા તરીકે જે પ્રેમ ભાવ હતો એનો ક્યાંય જુદો જડે એવો નહોતો। એટલે એવું કહેવાય છે કે મા તે મા બીજા વગડાના વા, માની તુલનામાં કોઈ પણ આવી શકે નહીં। આપણે અગાઉ જેમ જોયું તેમ મંગુ હતી એ બહેરી મૂંગી હતી, સાથે સાથે એ મંદબુદ્ધિની પણ હતી અને એ પૂરેપૂરું એને ના કપડાનું ભાન રહેતું, ખાવા પીવાનું અને ઝાડા પેશાબનું પણ ભાન રહેતું ન હતું અને પૂરેપૂરું અમૃત કાકી પોતાનું જે મા વાત્સલ્ય છે એ મંગુ પ્રત્યે ઓળઘોળ રહેતા। એમને એ સિવાયના સંતાનોમાં 2 દીકરા હતા અને 1 દીકરી પણ હતી, પણ પોતે પોતાના ઘરે બારે સુખી હતા। દીકરાઓને પણ વહુ હતી, એમના છોકરા હતા અને દીકરી હતી એ પણ સુખી હતી। એટલે એ લોકો ક્યારેક ક્યારેક મળવા માટે આવતા, છતાં પણ એક મા તરીકેનો મંગુ પ્રત્યેનો જે પ્રેમ છે એ ક્યારેય ઓછો થતો ન હતો અને દીકરાઓને તો વાંધો નહીં, પણ એમની વહુઓને આ વસ્તુ ગમતી ન હતી। એ એવું જાણતા નહોતા કે મા છે તો મા માટે તમામ સંતાનોને સરખા છે, પણ મા એ જાણીને મંગુને વધારે કાળજી રાખે છે કે મંગુ છે એ મંદ બુદ્ધિની છે, એને એટલી સમજણ નથી। એટલે જેમ કેવું નિસહાય વ્યક્તિ હોય અને એને આપણે નાના બાળકને મોટું બાળક હોય તો આપણું એટલું બધું ધ્યાન ના હોય, ભલે આપણું સંતાન હોય પણ નાનું બાળક હોય તો નાના બાળક પ્રત્યે આપણી વધારે કાળજી હોય છે, કારણ કે એ જાતે એટલી સમજ કેળવી નથી શકતો પોતાની કાળજી લેવાની। તો આ રીતે એનું મા વાત્સલ્ય છલકાઈ ઉઠે છે। સમય જતાં જેમ જેમ લોકો સલાહ આપે છે કે મંગુને દવાખાને મૂકી આવો અને સાજી થાય, તો અમૃત કાકી તદ્દન એના વિરોધ હોય છે, બિલકુલ એ માનતા નથી અને એવી લઘુતા ગ્રંથિ એમને બંધાઈ ગયું છે કે દવાખાનું એટલે એના બરાબર કે જે પશુ છે એ અપંગ થઈ ગયું હોય અને એને પશુના દવાખાનામાં મૂકી આવવું એવી વાત થઈ। પણ એવું થાય છે કે એ જ ગામની જે દીકરી છે કુસુમ એ અચાનક ગાંડી થઈ જાય છે અને એની દશા પણ મંગુ જેવી થાય છે કે એને પણ કપડાનું, ખોરાકને કે ઝાડા પેશાબનું ભાન રહેતું નથી અને એવું થાય છે કે એ સમયે જ્યારે દવાખાને મૂકે છે કુસુમને, ત્યારે એ સાજી થઈને આવે છે 3 મહિનામાં, ત્યારે એમને વિશ્વાસ બેસે છે કે દવાખાનું છે તો દવાખાને જવાથી પણ આવી રીતે પાગલ વ્યક્તિ હોય એ સાજો થઈ શકે છે। થાય છે એવું કે જેમ જેમ કુસુમ સારી થઈને આવે છે, બધા ટોળા જોવા માટે ઉમટે છે અને સાથે સાથે અમૃત કાકી પણ પહેલા હોય છે, એમને વિશ્વાસ બેસે પહેલી વાર અને વિરોધ નથી કરતા દવાખાને લઈ જવાનું। તો એ સમયે કુસુમને પૂછતાછ પણ કરે છે, ત્યારે એવું કહે છે કે ગાંડા લોકો જો નર્સોને કે ડૉક્ટરને 2 તમાચા મારી દે છે તો પણ એ લોકો સામે એમને કંઈ મારતા નથી કે ઝઘડતા નથી। એટલે એમને આશા બંધાય છે કે મંગુ પણ આવી રીતે દવાખાને જઈને સાજી થઈ જશે। આટલું આપણે જોયું હતું। હવે એમને નિર્ણય કરી લીધો છે કે મંગુને દવાખાને મોકલવી। હવે અમૃત કાકીની દશા શું થાય છે એના વિશે આપણે આગળ જોઈએ। તો ચલો આપણે જોઈએ આપણી પુસ્તકમાં કે છેવટે મંગુને દવાખાને મૂકવી એવો અમૃત કાકીએ નિર્ણય કર્યો। એ માટે મોટા દીકરાને ઘેર આવી જવા માટે એમણે પત્ર લખાવ્યો, છતાં એ નિર્ણય લીધો ત્યારથી એમની ઊંઘ ઉડી ગઈ હતી, જાણે પોતે હારીને આ કામ કરી રહ્યા હતા એવો મગજ ઉપર એમને ભાર ચડાવવા માંડ્યો। મા છે, માને ભાલ સોનું દીકરું હોય અને એ પણ આવું કે જે પોતાની કાળજી ના લઈ શકે તો એને એનાથી દૂર કરવું ગમે નહીં। એટલે એમણે કુસુમને જોઈને સાજા થવાનું ઉદાહરણ જોયું અને એમને નિર્ણય તો કર્યો દવાખાને મૂકવાનો, પણ એમને જાણે ભાર લાગતો એ ગમતું ના હોય એવું લાગ્યું। મૂંગો મોટી થતી જતી હતી અને પોતાની વૃદ્ધાવસ્થા પણ વધતી હતી। વહુ ચાકરી નહીં કરે એની ખબર પડી ગઈ હતી, કારણ કે 2માંથી એકે વહુએ હજી સુધી સાથે રહેવા આવવાનું આમંત્રણ આપ્યું ન હતું। એ સ્થિતિમાં મંગુનો પ્રભુ હોય અને એને મટી જાય કે ન મટે તો પણ જો એને દવાખાનામાં ગોઠી જાય તો પણ મરતી વખતે પોતાની એક જાતની શાંતિ રહે કે એની ચાકરી કરનાર દુનિયામાં પારકું છે પણ ખરું। હવે જો મંગુ કાકીએ મંગુને અમૃત કાકીએ દવાખાને જવાનો નિર્ણય કરી નાખ્યો મૂકવાનો, અને સાથે સાથે એમના વિચારોની જે આખી માળા છે એ આખી સૂંઠા છે ગૂંથાઈ, વિચારો પર વિચારો એમને આવ્યા કર્યા કે
કે મંગુ છે, હવે મંગુને એમ કેવું છે, એને અમારી પણ ઘર પર વૃદ્ધાવસ્થા વધતી જાય છે, જતે દિવસે હું નહીં હોય તો મંગુની ચાકરી કોણ કરશે? વહુઓ તો કંઈ કરી બી નથી. એમને કેવી રીતે લાગ્યું કે હજી સુધી એક પણ વહુએ એમને ઘરે રહેવા માટે એમણે કહ્યું નહોતું કે અમારા ઘરે રહેવા આવો. એટલે એમને લાગતું જ હતું કે વહુઓ છે એ મંગુની ચાકરી કરશે નહીં. અને એમણે પાછું એ વિચાર્યું કે જો દવાખાને જવાથી મંગુ સાજી થતી હોય તો એ સારું, અને કદાચ એ સાજી ન પણ થાય તો એને દવાખાનામાં ફાવી જાય, ગોઠી જાય એટલે ફાવી જવું, કે ત્યાં એને ફાવી જાય, ગમી જાય તો સારું છે. મને એટલું આશ્વાસન તો રહેશે ને કે મારા ગયા પછી દવાખાનામાં એની ચાકરી તો બુક કરશે, ભલે પારકા છે પણ મંગુને એ સાચવશે. આ વિચાર વહેણ સાથે અમૃત કાકીની આંખોમાંથી એટલું બધું પાણી વહી જતું કે પથારી પલળી જતી. હૈયું હુંકારી ઉઠતું, ગમે એ બહાનું ભલે કાઢો પણ મૂળ વાત એટલી જ કે તમે દીકરીથી થાક્યા છો. અમૃત કાકી ઊંઘમાંથી ઝબકી જતા બોલી ઉઠતા, શું હું થાકી છું? હૈયું બમણા જોરથી પોકારી ઉઠતું, એક વાર નહીં 1000 વાર. આ વિચારોનું વહેણ છે એ સતત એમના મનમાં એમના વિચારોનો ગુમરાહ કરે છે કે એ કહે છે, એમ કહે છે કે ગમે એટલું ભલે બહાના કાઢો કે દીકરાઓની વહુને દવાખાનામાં સાજું થઈ જતું ને દીકરાઓની વહુ કરેલી નથી ને એટલા માટે દવાખાને મૂકવી છે, દવાખાનેથી સાજી થઈ જશે ને મારી વૃદ્ધાવસ્થા વધતી ગઈ છે એની ચિંતા થાય છે. એટલે કે ગમે એટલા બહાના બનાવો પણ સવાલ તો એ જ ઊભો થાય છે કે તમે દીકરીથી થાકી ગયા છો, એની સેવા ચાકરી કરવાનું હવે તમને થાક લાગે છે. એટલે જાતે ને જાતે પોતાના મનમાં સંવાદ કરતા કે હું માથી ને થાકી છું. એટલે એમનું પાછું અંતરાત્માથી અવાજ આવતો, એક વાર નહીં ને 1000 વાર થાક્યા છો. એટલે અંદર ને અંદર એ આત્મમનોમંથન કરતા કે માં થઈને તમે તમારી જવાબદારીમાંથી છટકી જવા માંગો છો. અમૃત કાકીને થયું પોતે દીકરાને પત્ર લખ્યો તે જ મોટી ભૂલ કરી. હવે જો એમને પસ્તાવો થાય છે. એવી શી ઉતાવળ હતી કે શિયાળાની ટાઢમાં એને દવાખાને ધકેલી દેવી પડે? રાતમાં હું એને કેટલાય વખત ઉઠાડું છું. દવાખાનામાં એમ ઘડીએ ઘડીએ કોણ ઉડાડશે? ઉનાળામાં મૂકવાનું રાખ્યું હોત તો ઠીક થાય. એમને પસ્તાવો થાય છે એમના નિર્ણય ઉપર, અને એ દીકરાને કોસે છે કે દીકરાને વળી શું ઉતાવળ હતી કે તરત મેં પત્ર લખ્યો અને તરત આવી ગયો, અને આવા શિયાળામાં તો વળી મૂકવાનું રાખ્યું છે એ તો ભૂલ કરી વળી કે એને વારે વારે ઠંડી હોય તો વારે વારે એને ઓઢવાનું ભાન નથી રહેતું, અને હું કેટલી વાર રાત્રે ઉડાડું છું. હવે દવાખાનામાં વળી એની કોણ કાળજી લેશે, એને કોણ ઉડાડશે? એટલે ઉનાળામાં જો રાખ્યું હોત મૂકવાનું તો સારું થાય. એમને પસ્તાવો થાય છે. પરંતુ પત્ર મળતા દીકરો આવી પહોંચ્યો. દવાખાનામાં દાખલ કરવાનો મેજિસ્ટ્રેટનો હુકમ પણ મેળવી લીધો. એક અઠવાડિયામાં જ મંગુને મૂકવા જવાનું આવી પહોંચ્યું. અમૃત કાકીને ખાતરી થઈ ગઈ કે દીકરો ગાંડી બહેનને દવાખાનામાં ધકેલી ભેટ કરવા માંગે છે. આવું ના હોત તો પત્ર મળતા તરત આવી શું કામ પહોંચે? હવે જો પાછળ વિચારોનો વમળ તો ચાલુ જ છે. એમને એવું થાય છે કે દીકરાને વળી પત્ર લખ્યો તો તરત આવી જવાની શું જરૂર હતી? અને દીકરો પણ મેજિસ્ટ્રેટનો એટલે કે મુખ્ય ન્યાયાધીશ, ફોજદારી ન્યાયાધીશ છે, એમનો હુકમ લઈને મંજૂરી લેવી પડે કે દવાખાનું છે તો એ વ્યક્તિને સારી રીતે કાળજી લઈ શકશે કે નહીં, એની દવા કરી શકશે કે નહીં, તો એને પરવાનગી પણ લેવી પડે છે કે તમે આ વ્યક્તિને મૂકી શકો છો આ પાગલખાનામાં કે દવાખાનામાં. તો આવો હુકમ પણ એ લઈ આવ્યો. એટલે અમૃત કાકી મનોમન દીકરાને પણ પૂછતા કે આટલી બધી શું ઉતાવળ હતી? અને એવું લાગે છે કે દીકરો છે આ રીતે ઉતાવળે મંગુને દવાખાને મૂકવાની જે કામ કરીને વેટ કરવા માંગે છે. વેટ કરવા એટલે કોઈ કામમાં કોઈ ઉતાવળે કામ કરવું કે જે ફટાફટ થઈ જાય તો આપણને શાંતિ, એવું વેટ ઉતારવા માંગે છે. અને એમણે સાથે એ જ લખે છે કે પત્ર લખતા તરત આવી પહોંચો, એનો મતલબ એ કે એ પણ પોતાની જવાબદારીમાંથી છટકવા માંગે છે. મંગુને મૂકવા જવાનું હતું તે રાતે અમૃત કાકીને બિલકુલ ઊંઘ આવી ન હતી. સવારમાં એક વિચાર એ પણ આવ્યો કે પોતે સાથે ન જાય તો સારું. દવાખાનાવાળા દીકરીને પોતાનાથી છૂટી પાડશે તે સહેવાશે નહીં, પરંતુ દવાખાનામાં કેવી સગવડ છે એ પોતે નજરે જુએ નહીં ત્યાં સુધી ચેન પડે એવું ન હતું. એટલે એ ન છૂટકે જવા તૈયાર તો થયા, પણ મંગુને લઈ ઘર બહાર નીકળવાનું થયું ત્યારે એમના પર બ્રહ્માંડનો ભાર આવીને ઠલવાઈ ગયો. આંખમાંથી શ્રાવણ ભાદરવો શરૂ થયો. નજર મંગુ ઉપર ચોંટી ગઈ. તે કેમે કરીને ઉખડતી નથી. જો હવે એ દ્રશ્ય સામે ઊભું થાય છે કે મંગુને
વિદાય કરવાનો, એને દવાખાને મૂકવાનો સમય આવી પહોંચે છે ત્યારે અમૃત કાકી ઉપર જાણે બ્રહ્માંડનો ભાર આવીને ઠલવાઈ ગયો હોય, એટલે કે જે સમગ્ર વિશ્વનો જેટલો બોજો છે, જેટલી ચિંતાઓ છે અને જેટલા દુઃખનો આખું વ્યાકુળ થઈ જાય છે અને જાણે કે એમનું માથું છે એ બહુ જ ભારથી દબાઈ ગયું હોય, એક અપરાધ ભાવ લાગે છે એમને મનમાં અને એ સાથે એવો નિર્ણય કરે છે કે મારે મંગુને દવાખાને મૂકવા સાથે આવવું નથી, એવું વિચારે છે મનોમન. શા માટે? કારણ કે દીકરીને પોતાનાથી છૂટી પાડશે તો એ હું સહન કરી શકીશ નહીં, એ મારાથી જોયું જશે નહીં. પછી અમને પાછો બીજો વિચાર આવે છે તરત કે હું મૂકવા જાઉં અને દવાખાનેની વ્યવસ્થા જાતે જ જોઉં કે મારી દીકરીને કેવું સાચવે છે, એટલે એ ના છૂટકે છેવટે તૈયાર થાય છે. હવે જો મંગુ એને પહેરાવેલા નવા કપડાનો રંગ ધારીને જોઈ રહી હતી. ગેલમાં આવી ગઈ હોય તેમ અમૃત કાકી સામે જોતા તે હસી પણ ખરી. એ સમય અમૃત કાકીનું દિલ કપાઈ ગયું. ઢોર પણ એને ખીલેથી છોડી બીજે લઈ જવામાં આવે ત્યારે નવા ધણીને ઘેર જવા આનાકાની કરે છે. મંગુને એટલું ભાન ન હતું કે એ પ્રત્યક્ષ અનુભવતા અમૃત કાકી ઉમરા ઉપર પસડાઈ પડ્યા. હૈયું કકડી ઉઠ્યું. અબોધ દીકરીનું દુનિયામાં કોઈ નહીં. સગી માં પણ એમની ના થઈ. હદ વટાવી જાય છે. એમનું દુઃખ, એમનું આક્રંદ અને એમની ચિંતાઓ કે મંગુને નવા કપડાં પહેરાવે છે તો એવી હરખ ગયેલી, એવી ખુશ થઈ ગઈ છે અને એ એટલી અબૂધ છે, એટલી નાદાન છે કે એને એટલી સમજ નથી પડતી કે પોતાનાથી છૂટી કરે છે કે જો ઢોર હોય, પશુ હોય તો એ પણ જ્યારે એને નવા માલિકના ત્યાં એને કંઈ વેચી મારે અથવા તો બીજે કંઈ જવાનું આવે તો એ પણ જલ્દી છૂટું નથી થતું એના જૂના માલિકથી. પણ આ છોકરી તો એટલી નાદાન છે, એટલી અબૂધ છે કે એને કંઈ જ સમજ નથી પડતી અને એ પોતે તૈયાર પણ થઈ ગઈ અને એ પણ નવા કપડાં જોઈને ખુશખુશાલ થઈ ગઈ છે. એટલે આ બધું જોઈને અમૃત કાકીથી સહન નથી થતું અને એ ઉભરાય એટલે દરવાજાની વચ્ચોવચ્ચ જ એ ફસડાઈ પડે છે, એટલે કે બેસી જાય છે અને દીકરાને મા તરફ નજર કર્યા સિવાય લથડિયું ખાઈ પગ ઉપાડતા કહ્યું, મોડું થાય છે, હવે નીકળવું જોઈએ. અને ફળિયા બહાર નીકળતા એણે ધોતિયાના છેડા વતી આંખો લૂછી નાખી. દીકરાને પણ દુઃખ થાય છે પણ એ વિચારીને આગળ દવાખાને મૂકવા તૈયાર થાય છે કે એમ કરતાં મંગુને સાજી થાય તો સારું અને કદાચ સાજી ન થાય તો પણ એને રહેવા સહેવાનું, એને કપડાં પહેરવાનું અને સાથે સાથે એને ઝાડા પેશાબનું ભાન આવશે તો પણ એ ઘણો સુધારો થયો કહેવાશે. એટલે દીકરાને પણ દુઃખ થાય છે અને એ પણ લથડિયા ખાતો બહાર પગ ઉપાડે છે. એટલે એને પણ માને ખબર ના પડે, અમૃત કાકીને ખબર ના પડે એવી રીતે એ ધોતિયાના છેડાથી એની આંસુ છે એ લૂછી નાખે છે. પડોશી સ્ત્રીને મંગુનો હાથ ઝાલી આગળ દોરી. બીજી સ્ત્રીઓએ અમૃત કાકીને ટેકો આપ્યો. છેવટ કડવો ઘૂંટડો હૈયામાં સમાવી ઢીચળ ઉપર હાથ ટેકવીને એ ઊભા થયા. બે જણે ઝાલીને ચડાવ્યા અને એમનાથી ડમણિયામાં ચઢાવ્યું. આટલા બધા દુઃખ અને આટલા બધા આક્રંદ વચ્ચે એમની હિંમત પણ ભાગી પડે છે અને એ આખા ત્યાં ફસડાઈ પડે છે. એટલે પડોશની સ્ત્રીઓ હોય છે એમના સહારે એમણે બાવળો પકડી અને હાથ ઝાલીને અમૃત કાકીને ઊભા કરે છે અને એનાથી એ એટલા દુઃખી હોય છે કે એમને માંડ ડમણ્યું એટલે કે ગાડું, તો ગાડામાં પણ એ માંડ ટેકાના સહારે બેસી શકે છે. મંગુ ગાંડી છે એમ જાણતા ગાડીના મુસાફરોને તો મજાનો ખોરાક મળી ગયો. આવી ખાધી પીતે સૂકી છોડીને દવાખાનામાં મૂકશો એટલે મહિનામાં દહડામાં લાકડા જેવી થઈ જશે. ત્યાં તો ઢોળની પેટે ટંકે જેમનું તેમ નીર્યું. એટલે બસ જો મુસાફરો છે, ગાડીમાં બીજા પણ યાત્રાઓ છે, માણસો બેઠા છે અને એમને ખબર પડે છે કે આ છોકરીને પાગલોના દવાખાનામાં મૂકવા જાય છે એટલે એમને તો એક મજાનો ટોપિક મળી ગયો. આમ પણ આપણે કહીએ છીએ ને કે પંચાયત લોકો બહુ કરે છે એટલે પોતાનું હોય તો વાંધો નહીં, પણ બીજાનું હોય તો એમને એક સરસ મજાનો ટોપિક મળી જાય છે ક્યાં શું થયું ને ક્યાં વાતો કરવાનું. તો આવી રીતે ખબર પડે છે કે છોકરીને, પાગલ છોકરીને દવાખાનામાં મૂકવા જાય છે એટલે એમણે એ ટોપિક ઉપર ચર્ચાઓ શરૂ કરી દે છે કે આટલી સરસ ખાધી પીધી છોકરી છે અને તમે વળી દવાખાનામાં મૂકવા જાઓ છો. અને એમાં પણ એ લોકો તો નીર્યું એટલે કે જેમ તેમ કરીને ખવડાવે, આપ્યું કે ના આપ્યું. હવે આટલી સરસ છોકરી છે 1 મહિનામાં તો કેવી થઈ જશે, પાતળી થઈ જશે, લાકડા જેવી થઈ જશે એવું કહે છે. વળી પાછળ કહે છે આ છોડીને માં નથી. અમૃત કાકીએ આગા અસહ્ય થઈ પડ્યો. શા માટે? કારણ કે પોતે માં હતા
એ માં થઈને એટલે પાછા પેલું નહીં કે ઘા ઉપર પાછા દુખતા ઉપર ઘા મારે એના જેવું થાય છે કે એક તો દુખાતું હોય ને ઉપરથી આપણને વિંધી નાખે એવો એ જે વાક્યો છે આપણને વિંધી નાખે એટલે પાછા કહે છે કાછોડીને માં નથી એટલે અમૃત કાકીથી નીચું જોવાઈ ગયું, આંખમાં આંસુ આવી ગયા, કંઠ રૂંધાઈ ગયો, શરમથી ડોકું નીચું નમી ગયું, સાથે સાથે માથું નમતા મા તરીકેનો એમનો દાવો પણ આપોઆપ વ્યક્ત થઈ ગયો. સામેના લોકોમાંથી કોઈએ કહ્યું કે આને માં નથી એટલે એમને છે એમનો ગળગળો અવાજ થઈ ગયો અને એમનો કંઠ પણ રૂંધાઈ ગયો અને માથું છે એ શરમથી નીચું થઈ ગયું. એટલે પેલા લોકો સમજી ગયા કે આ જ એની માં છે. અમૃત કાકી જો એકલા હોત તો દીકરાને માઠું લાગવાની બીક લાગી ન હોત, વળી વળતી ગાડીમાં મંગુને લઈ લઈને ઘેર પાછા ફર્યા હોત, પરંતુ બીજો ઉપાય ન હતો એટલે ભારે પગલે અને ભારે હૈયે એ દવાખાનામાં દાખલ થયા. મુસાફરો પાછા મેળા મોડા મારે છે કે તમે માં થઈને પાછા દીકરીને દવાખાને ધકેલી મૂકો છો, કેવા માં કહેવાઓ? એટલે મેળા મારે છે, પેલું પડતાને પાટું મારે એવી વાત થઈ કે એ માં થઈને મેળા મારે છે કે માં થઈને ધકેલી દો છો, તમે કેવા માં કહેવાઓ? એટલે અમૃત કાકીને થયું કે હું ત્યાં મંગુને લઈને નીચે ઉતરીને ઘરે પાછી ફરી જાઉં, પણ દીકરો હતો એટલે એમની સામે દવાખાને એને ત્યાં જવા સિવાયનો બીજો કોઈ વિકલ્પ હતો નહીં. એટલે એ માંડ ગાડામાં બેસીને તૈયાર થયા. મુલાકાતનો સમય હતો એટલે વચલા ખંડમાં દર્દીઓ અને એમના સગા સંબંધીઓ છૂટા બેઠા હતા. સ્વજનોને ઘેરથી આણેલી રસોઈ ઘણા જમતા હતા. અમૃત કાકીએ પરિચારિકાઓ તરફ જોઈ રહ્યા હતા. પેલી બાઈની જે પરિચારિકા હતી તે હસીને બોલી, હવે હું તમને બધું આપીશ, તમારા ધણી સારું ખાવાનું લાવ્યા છે, એકવાર ખાઈ લો. હવે જો દવાખાનામાં પહોંચી ગયા અમૃત કાકીને એમનો દીકરો સાથે મંગુને લઈને. એટલે અમૃત કાકી છે બધું નજર કરતા હતા, બધું ઓબ્ઝર્વેશન કરતા હતા, ધ્યાન રાખતા હતા અને ઝીણવટથી જોતા હતા કે કેવું વાતાવરણ છે. એટલે ત્યાં બધી પરિચારિકાઓ એટલે નર્સ એ પણ સામે હતી અને સામે જે બીજા દર્દીઓ હતા ઘણા ખરા ઘરેથી લાવ્યા હોય એ જમતા હતા. અને સાથે જે નર્સો હતી, પરિચારિકાઓ હતી એ સામે પ્રેમથી સમજાવતી દર્દીઓને કે જો તમારા સ્વજનો છે એ સારું જમવાનું લઈને આવ્યા છે તો તમે એને જમી લો. પેલી ગાંડીબાઈએ છણકો કરતા બોલી, મેં દાંતણ નથી કર્યું, મેં મોઢું નથી ધોયું. અમૃત કાકીએ જોયું તો એનું મોઢું ધોયેલું હતું, છતાં સહેજ પણ ખીજાયા વગર પરિચારિકાએ પાણીનો લોટો લાવી મોં ધોવડાવ્યો, નેપકિન વતી મોં લૂછી નાખ્યું. અમૃત કાકીના હૈયાને ટાઢક વળી કે કામ કરનાર લોકો તો છે તો માયાળુ. એટલે અમૃત કાકી બધું નિરીક્ષણ કરતા હતા કે કેવું વાતાવરણ છે, કેવા લોકો છે. એટલે એમનું ધ્યાને બાઈ ઉપર ત્યાં કેન્દ્રિત થયું જે ગાડી હતી. એટલે પરિચારિકાએ કહ્યું કે તારા ઘરેથી તારો ધણી છે, તારો પતિ છે એ સારું જમવાનું લઈને આવ્યો છે. એટલે પેલી છણકો કર્યો કે ના, મેં તો મોઢું નથી ધોયું, મેં તો કંઈ પણ સવારમાં દાંતણ પણ નથી કર્યું. એટલે પેલી પરિચારિકાએ પ્રેમથી બોલી મોઢું ધોયું હતું, છતાં પણ એને પ્રેમથી પાણીના લોટાથી એને મોઢું ધોવડાયું અને એને નેપકિનથી એને રૂમાલથી લૂછી પણ આપ્યું. એટલે એ જોઈને અમૃત કાકીને રાહત વળી, એમને આશ્વાસન મળ્યું એમના મનને કે મારી દીકરીની પણ એ આવી રીતે સેવા કરશે. ડાક્ટર અને સ્ત્રી વોર્ડ મેટ્રન આવી પહોંચ્યા. અમૃત કાકીને દીકરાએ મેજિસ્ટ્રેટનો હુકમ આપ્યો. માને સંતોષ થાય તે માટે એ સાંભળે તેમ સારી સારવાર કરવા જણાવ્યું. મેટ્રને કહ્યું, એ બાબતમાં તમારે ચિંતા ન કરવી. હવે જુઓ કે દવાખાનાના જે મેઇન ડૉક્ટર છે અને મેટ્રન એટલે મુખ્ય નર્સ, મુખ્ય પરિચારિકા એ બંને આવી પહોંચ્યા. જે નર્સોમાં હેડ હોય એ રહીએ ત્યાં હતા. એટલે ડૉક્ટર આવ્યા એટલે દીકરાએ એમને જે મેજિસ્ટ્રેટનો હુકમ હતો, ફોજદારી ન્યાયાધીશનો પરવાનો હતો એમના હાથમાં આપ્યો અને મા હતી બાજુમાં. એટલે આશ્વાસન આપતા કહ્યું કે તમે કંઈ પણ તમારે દવામાં, તમારી સારવારમાં તમે સારી રીતે સારવાર કરજો, એમાં કોઈ પણ બેદરકારી રાખતા નહીં. એટલે માને સારું લાગે, આશ્વાસન મળે. એટલે એમણે પણ સામે ડૉક્ટરે જવાબ આપ્યો કે એ બાબતમાં તમે ચિંતા કરશો નહીં, અમે સારી રીતે સારવાર કરીશું અને તમારી દીકરીની કાળજી રાખીશું. વચ્ચે અમૃત કાકી બોલ્યા, બોન, ચિંતા એટલા માટે કરવાની કે એ સાવ ગાંડી છે, પાસે કોઈ બેસીને એને ખવડાવે નહીં તો એ ખાતી નથી. આટલું બોલતા એમનો કંઠ ભરાવી આવ્યો
અને વાક્ય અધૂરું રહી ગયું. જો એમને સામે બધું જ કહે છે, મંગુ આ કરે છે, આ નથી કરતી, આવું થાય છે, નાની નાની બાબતોની મા તરીકે ખૂબ કાળજી લેતા. એટલે સામે એવું કહે છે કે એવું નથી કે તમે ખાલી એને સારું કાળજી લેશો અને એની સારવાર કરશો એટલું જ નહીં, પણ તમે જ્યારે એને સામે ખાવાનું આપશો, એને જમવાનું આપશો, તો પણ તમારે ધ્યાન રાખવું પડશે કે કોઈ સામેથી એને કોળીઓ ભરીને ખવડાવે નહીં, ત્યાં સુધી એ ખાતી પણ નથી. દૂર ઊભેલી પરિચારિકાઓ નજીક દોડી આવી. એક બોલી, બા, તમે કોઈ જાતની ફિકર કરશો નહીં, અમે એને મોઢામાંથી કોળીઓ ઘાલીને ખવડાવશું. એટલે પરિચારિકાઓ હતી એમણે અમૃત કાકીનું આ સાંભળ્યું વાક્ય એટલે દોડીને આવી અને એક બોલી કે બા, તમે જરાય ચિંતા ન કરતા, જો એ સામે ખાય નહીં ને તો અમે કોળીઓ ભરી ભરીને એને ખવડાવીશું. ગળગળા સાથે અમૃત કાકી બોલ્યા, એ જ બોન મારે કહેવું છે, એને ઝાડા પેશાબનું ભાન નથી. એ રાતે કપડાં બગાડે તો જોજો, નહીં તો ભીનામાં સૂઈ જશે તો વાયુ થઈ જશે. બીજી પરિચારિકા બોલી, રાતમાં 4-5 વખત તપાસ કરવા આવે છે. અને સામે જો એ બીજી એક વાત લઈને રજૂ કરી પોતાની કે હું એને આવી રીતે પણ કાળજી તમારે રાખવી પડશે કે એ સામે જ્યારે એને ઝાડા પેશાબનું ભાન નથી અને તમારે જો એ કપડાં પલાળે તો તમારે એને બદલવા પડશે, કારણ કે ભીનામાં એવા ભીના કપડે સૂઈ જશે તો પાછી એ બીમાર પડી જશે. એટલે પાછી પરિચારિકા બોલી કે રાત્રે અમે જ્યારે આવીએ છીએ ત્યારે અમે 4-5 વાર એ તપાસ કરીએ છીએ અને અમે જાતે એની સારવાર લઈને કપડાં બદલાવી દઈશું. અમૃત કાકી રાત્રે બત્તી હોય તો એને ઊંઘ નથી આવતી. જેને ઊંઘ ના આવે એને ઊંઘની દવા આપીએ છીએ. એને બીજા તોફાની મારે નહીં, તે જોજો. તોફાની હોય તો તેને જુદા રાખવામાં આવે છે. રાત્રે બધાને જુદી જુદી ઓળીઓમાં સુવાડવામાં આવે છે. જો અમૃત કાકી અને નર્સો વચ્ચેનો સંવાદ છે. પાછા એમણે બીજી વાત રજૂ કરી કે રાત્રે બત્તી ચાલુ હોય તો પાછી એને ઊંઘ ના આવે એટલે તમારે બત્તી બંધ કરવી પડશે અને બીજાની સાથે એને રાખી હોય તો કોઈ આવા તોફાની ગાંડા હોય એને મારે નહીં, એનું પણ ધ્યાન રાખજો. એટલે નર્સો આશ્વાસન આપતા બોલી કે અમે એ બધાને અલગ અલગ તોફાની છે એમને અલગ વોર્ડમાં રાખવામાં આવે છે અને રાત્રે તો બધાને અલગ અલગ સુવડાવવામાં આવે છે. મળવા આવેલા મુલાકાતીઓ વિદાય લેતા ત્યારે દર્દીને અંદરના ખંડમાં લઈ જવા પૂરતું બારણું થોડું ખુલતું. એ તક ઝડપી લઈ અમૃત કાકીની નજર 2-3 વખત અંદર ડોકાઈ રહી હતી. 3-4 સ્ત્રીઓને ફણફણતા વાળે અસ્તવ્યસ્ત કપડામાં એમણે અંદર ફરતી જોઈ. એકે એમના ભણી નજર કરી છાતી ફૂટી અને એવો ડોળો ત્રાંસો કર્યો કે એ છળી મર્યા એટલે ડરી ગયા. એ ઉપરથી એમને અંદરનું રહેઠાણ જોવાનું દિલ થયું. માગણી કરી, મંગુને જે ઓળીમાં રાખવાની હોય તે મને જોવા દો. હવે જુઓ, એમણે આટલી તો એમની પ્રસ્તાવના એમની રજૂઆત કરી છતાં પણ એમની નજર તો આખું વેકું હતી. એ બધી માં તરીકે ઝીણવટપૂર્વક તપાસ કરવા માંગતા હતા કે મારી દીકરીને મારા જેવી કાળજી લેશે. એમને એવા ઘણા બધા સવાલો હતા અને એ જવાબો એ શોધતા હતા. એટલે સામે જ્યાં લઈ જવામાં આવતા એમનો જે ઓરડો હોય, એમનો રૂમ હોય, જ્યાં દર્દીઓને લઈ જવામાં આવતા ત્યાં અંદર જોતા. એટલે જ્યાં સામે જ્યારે એને સગાવાલા મૂકવા જાય ત્યારે થોડું બારણું ખુલ્લું રાખે. એટલે એમણે અંદર ડોક્યું કરીને જોયું તો અંદર 2-3 ગાંડી સ્ત્રીઓ હતી. એવા ગૂંથાયેલા વાળ હતા, એના અસ્તવ્યસ્ત કપડાં હતા સાથે ફરતી. અને આમ બીજીએ તાકીને જોયું, ડોળો ત્રાંસો કર્યો અને એક છડી મને એટલે કે એણે એ રીતે તાકીને જોયું કે અમૃત કાકી ડરી ગયા. એટલે એમણે પાછી જીત કરી કે મને અંદર જ્યાં મંગુને રાખવાની છે ત્યાં જોવા દો કે ત્યાંનું વાતાવરણ કેવું છે. એમને ઘણા બધા પ્રશ્નો હતા જેમના જવાબ મેળવવા હતા કે ઘર જેવી આ લોકો સેવા ચાકરી કરશે કે નહીં. મેટ્રને કહ્યું, અંદર કોઈને જોવા જવા દેવાનો કાયદો નથી. મેટ્રને ના પાડી દીધી કે અંદર તો કોઈ સગાવાલાને અમે જવા દેતા નથી અને એવો કોઈ નિયમ નથી. ચકડબકડ આંખે આ નવી દુનિયા જોઈ રહેલી મંગુ અમૃત કાકીની સોળમાં લપાઈ ગઈ. માથે હાથ મૂકી અમૃત કાકી રોજનો વહાલ સોળો બેટા શબ્દ ઉચ્ચારવા ગયા ત્યાં એમનો સાદ ફાટી ગયો. મરણ પોક જેવી લાંબી પોક મુકાઈ ગઈ. આખું દવાખાનું એ આક્રંદમાં ડૂબી ગયું. દીકરાની આંખમાંથી ચોધાર આંસુ વહી ચાલ્યા. આવા રુદનથી ટેવાઈ ગયેલા ડાક્ટર, મેટ્રન અને પરિચારિકાઓના હૈયા પણ ભરાઈ આવ્યા. દિવાલો પણ ધ્રુજી ઉઠી કે આટલું લાગણી ભર્યું કોઈ ગાંડાનું સ્વજન આજ સુધી આવ્યું એવું અમે જાણતું નથી. જો અંતિમ ઘડીઓ આવી પહોંચી છે કે નર્સ મંગુનો હાથ પકડીને એને એના રૂમ તરફ લઈ જાય
અને રોજની જેમ જ્યારે મંગુ ઉપર અમૃતકાકી પોતાનો હાથ ફેરવવા જાય છે વાલસોયો, ત્યારે એ હર રોજની જેમ એને બેટા કહેવા જાય છે અને બેટા કહેતા કહેતા તો એમના મોંમાંથી એકદમ દુઃખની જે અતિસીમા આવી જાય અને ત્યારે જે ત્રાડ નીકળે છે એવું આક્રંદ એ કરી ઉઠે છે અને એ એમની વેદનાની અંતિમ ક્ષણ હોય છે કે એમનાથી સહન નથી થતું કે પોતાની વાસ હોય દીકરીને પોતાનાથી છૂટી પાડે. જ્યારે આપણો જીવ હોય અને જીવ આપવાનો હોય ત્યારે માણસ કેવું આકુળ વ્યાકુળ બની જાય છે, એવા એ આકુળ વ્યાકુળ થઈ જાય છે અને બેટા કરીને એક રુદન સાથે એક આક્રંદ સાથે એ કોક ઉચ્ચારી ઉઠે છે અને ટાળ પાડે છે, એટલે જોરથી રડે છે. અને સાથે સાથે દીકરો હોય છે એ દીકરો પણ આ દ્રશ્ય જોઈને ચોથા આંસુએ રડી પડે છે. સામે શું થાય છે કે દવાખાનામાં જે ડાક્ટરો હોય છે, નર્સો હોય છે, મેટ્રોન હોય છે, એ તો ટેવાઈ ગયા હોય છે કારણ કે રોજ ઘણા બધા સગાવાલાઓ આવતા હોય છે, પણ એ પણ ગડગડા થઈ જાય છે. શા માટે? કે આવું કોઈ ગાંડા માણસનું આટલું પ્રેમાળ સ્વજન કે આટલું વહાલ કરે એવું સ્વજન આજ સુધી અમે કોઈએ જોયું નથી. એક પરિચારિકા હાથમાંનો રૂમાલ ફરકાવી મંગુને પોતાના તરફ ધ્યાન ખેંચી બોલી કે જોઈએ છે તારે? એ રૂમાલ પકડવા માની સોળ ત્યજી મંગુ એકદમ ઊભી થઈ. થોડો રૂમાલ પકડવા દીધા પછી એનો હાથ પંપાળી પરિચારિકા મીઠાશ ભર્યા શબ્દો બોલી, તું મારી પાસે રહીશ ને બહેન? જુઓ હવે એને લઈ જાય છે રૂમ તરફ મંગુને, તો માથી છૂટી પડે છે અને મંગુને તો કંઈ ભાન જ નથી. એટલે પરિચારિકા છે એને ફોસલાવવા માટે, જેમ તમે નાના બાળકને કંઈ રમકડું કે કંઈ વસ્તુ બતાવો અને કેવું તમારા તરફ આવે છે, એવી રીતે એક પરિચારિકા છે એ રૂમાલ એને બતાવે છે અને એવું કહે છે કે જો આ રૂમાલ છે એટલે એની પાસે જાય છે એટલે પ્રેમથી એને રૂમાલ એને હાથમાં પકડાવીને પ્રેમથી પંપાડે છે અને કહે છે કે બે તું મારી સાથે આવીશ ને? હું તને સારું સારું ખાવાનું આપીશ, નવા નવા કપડાં પહેરાવીશ. મંગુ એના મોં સામે તાકી રહી હતી. એક ક્ષણનો ઉપયોગ કરી લેતા ચાલ આપો કહીને એનો હાથ પકડીને આગળ કરી. પેલું બારણું છે એ અધખુલ્લું થઈ મંગુને ગળી ગયું. જુઓ, અંતિમ ક્ષણો કે જે થવાનું હતું, કુદરતે લખ્યું હતું એ થયું કે પરિચારિકા છે એની પાસે પ્રેમથી બોલાવી, એને પંપાડી, જેમ બાળકને આપણે લાલાચ આપીએ છીએ પાસે બોલાવવા કે હું તને સારું સારું ખાવાનું આપીશ, હું તને ફરવા લઈ જઈશ, સારા સારા કપડાં આપીશ, એવી રીતે મંગુને પણ એવી રીતે પ્રેમથી પંપાડીને અને એની પાસે બોલાવી લે છે. અને ધીમે ધીમે જ્યારે મંગુ ક્ષણભર માટે આવું સાંભળીને સામે તાકી રહે છે, એનો લાભ લઈને, એટલે કે એ તકનો સામે વિશ્વાસમાં બેસે, એટલે એક ક્ષણનો લાભ લઈને જે નર્સ હોય છે કહે છે કે ચાલ હું તને હાલ જ આપું છું, એમ કરીને પ્રેમથી જે નર્સ છે, પરિચારિકા છે, એ મંગુને ત્યાં ઓરડા તરફ લઈ જાય છે અને બારણું છે એ અડધું જ ખુલ્લું રહીને ત્યાંથી મંગુ અંદર ઓરડામાં જતી રહી છે. અને આ છે એ જે મંગુ છે એને દવાખાનામાં પોતાના ઓરડામાં જવાનું એ અંતિમ ક્ષણ છે એ અમૃતકાકી છે એ પોતાના ચીરફાટ પ્રદોને કે પોતાની હદ આવી જાય છે દુઃખની, એ રીતે એ જોઈ રહ્યા હોય છે, એમનાથી આ સહન નથી થતું. હવે જો આગળ શું થાય છે એના વિશે આપણે નેક્સ્ટ વિડીયોમાં ચર્ચા કરીશું. આભાર.